જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ આયોજિત ગણેશોત્સવમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ગણપતિ બાપાને પ્રિય મોદક એટલે કે કુલ 15,551 લાડુનો ભોગ અર્પણ કરવામાં આવ્યો છે। આ તમામ લાડુ મહાપ્રસાદ તરીકે શ્રદ્ધાળુઓને વિતરણ કરવામાં આવશે। આ ઉપરાંત અબોલ પશુઓ માટે પણ આયોજકો દ્વારા 2000 લાડુ તૈયાર કરવામાં આવ્યા છે અને ગણપતિ બાપાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા છે। આમ અહીં સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે કુલ 17,551 લાડુ બનાવવામાં આવ્યા છે। લાડુ બનાવવાના આ મોટા આયોજનમાં 500 કિલો ઘઉંનો લોટ, 150 કિલો દેશી ઘી, 450 કિલો તેલ અને 250 કિલો દેશી ગોળ ઉપરાંત 40 કિલો સૂકા મેવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ સમગ્ર આયોજનમાં આ વિસ્તારના 200 જેટલા ભાઈઓ અને 150 જેટલા મહિલાઓએ સાથે મળીને આ આયોજન ગોઠવ્યું છે અને 17,551 લાડુ તૈયાર કરીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ મંડળ દ્વારા છેલ્લા 21 વર્ષથી દર વર્ષે ગણેશ મંડળમાં આ પ્રકારનું આયોજન ગોઠવવામાં આવે છે। જામનગર લાલપુર રોડ પર ચેલા ગામ નજીક એસઆરપી ગ્રુપ 17મો કેમ્પ છે। આ કેમ્પમાં એસઆરપી જવાનોના પરિવારોના કુલ આશરે 800 જેટલા લોકો વસવાટ કરે છે। અહીં ગણેશ સમિતિ દ્વારા ગો ગ્રીન એટલે કે પર્યાવરણની થીમ સાથે ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો હતો। અહીં ગણેશોત્સવ દરમિયાન રોજ અલગ અલગ થીમ સાથે ઉજવણી કરવામાં આવે છે અને મહાઆરતી સહિતના કાર્યક્રમો રાખવામાં આવે છે। સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવે છે। અહીં એસઆરપી જૂથ 17ના સેનાપતિ કોમલ વ્યાસના માર્ગદર્શન પ્રમાણે ડીવાયએસપી એનએમ પટેલ તથા ફોજદારો અને સ્ટાફ વગેરે દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આ મહાઆરતીમાં સમગ્ર કેમ્પના પરિવારો જોડાય છે અને ગણપતિ બાપાની ભક્તિ કરે છે। આ સમગ્ર ગણેશોત્સવ અંગે સેનાપતિ કોમલ વ્યાસે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। આજે પરિવાર છે અમારો અહીંયા બહુ મોટો માનવ સમૂહ રહીએ છીએ। અમારી સંખ્યા લગભગ 800 જેટલી છે। દરેક તહેવાર અહીંયા સામાજિક સૌહાર્દથી ઉજવવામાં આવે છે। એ તહેવારોના ભાગરૂપે ગણેશ મહોત્સવ જે અત્યારે ચાલુ છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂથ 17 ચેલા ખાતે ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવેલી છે। અલગ અલગ થીમ દર વર્ષે અમે નક્કી કરીએ છીએ। આ વર્ષે અમારી થીમ ગો ગ્રીન હતી, તો પર્યાવરણનું સંરક્ષણ થાય અને પર્યાવરણની જાળવણી માટે ભાવિ નાગરિકો પણ એના માટે જાગૃત બને એના થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીની અંદર જૂથના જ પરિવારના અલગ અલગ સભ્યો સ્વેચ્છાએ જે ઈચ્છા રાખે છે કે આજે અમારે આરતી કરવી છે, એવી રીતે પરિવારને આરતીનો લાભો મળે છે। દરેક દિવસ અલગ અલગ થીમ પર આયોજન કરીએ છીએ। આજે પણ આજે આ મહાઆરતી હતી અમારી, તો આજની આ મહાઆરતીમાં એનર્જી કન્ઝર્વેશન સાથે પર્યાવરણનું સંરક્ષણ આ સમાજને સંદેશ આપી શકીએ। પરિવારના સભ્યો જે છે અમારા જૂથમાં એ તમામ આમાં બહુ ખૂબ જ ઉત્સાહથી જોડાય છે અને આ મહોત્સવ એવો હોય છે કે જે અન્ય ઉત્સવો તો એક દિવસ હોય છે, પણ ગણેશ મહોત્સવ 10 દિવસ સુધી સળંગ આયોજન થાય છે અને ખૂબ જ ઉત્સાહભેર અમારા જૂથના તમામ સભ્યો આમાં ભાગ લે છે। તો આ મેસેજ અમે ધાર્મિક ઉજવણીની સાથે સાથે સામાજિક સૌહાર્દ અને જેને કહેવાય કે પર્યાવરણ માટે આપણે શું કરી શકીએ, તો એ પણ મેસેજ આ એક એના માટે અમારું પ્લેટફોર્મ બને છે અને તમામને અમે આ મેસેજ આપવા માંગીએ છીએ। જૂથ 17 ચેલાના નાગરિકો જે છે એ તમામ નાગરિકો તમામ તહેવાર સાથે મળીને ઉજવે છે। આ એનું એક જીવંત ઉદાહરણ છે। ઓકે।